સુરતના ઓલપાડના કમરોલી ગામે વિકસિત ભારત સંકલ્પ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય કક્ષાના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે હાજરી આપી હતી અને સરકારની યોજનાઓનો લાભ લેનારા લાભાર્થીઓના અનુભવો જાણ્યા હતા. ઓલપાડના કમરોલી ગામે ભારત સંકલ્પ રથનું સ્વાગત કરવામાં આવ્યું. રાજ્ય કક્ષાના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દેશમાં 6000 રથોનું આયોજન કરાયું. ભારત વિકાસ સંકલ્પ યાત્રા ઓલપાડ તાલુકાના કમરોલી ગામમાં આવી છે. ત્યારે કમરોલી ગામની અંદર 940 લોકોની વસ્તી છે અને 199 જેટલા ઘરો આવેલા છે. આ મોદી સાહેબની ગેરંટી વાળી ગાડી જ્યારે કમરોલી ગામમાં આવી ત્યારે અહીંયાના તમામ લોકોએ લગભગ 1695 જેટલી અલગ અલગ યોજના લાભાર્થીઓએ અલગ અલગ યોજનાનો આ લાભ આ ગામની અંદર મળ્યો છે અને બાકી રહેલા જે લાભો છે તે આજે મોદી સાહેબની ગેરંટી વાળી ગાડી જ્યારે ગામમાં આવી છે ત્યારે લાભો મળવાના છે. ત્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબનો ભારત વિકાસ સંકલ્પ યાત્રા ખરા અર્થમાં ભારતને સાકાર કરવા માટે આ કેન્દ્ર સરકારની તમામ યોજના લોકો સુધી પહોંચે એના માટે આ રથ જ્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર દેશની અંદર ફરી રહ્યો છે ત્યારે ઓલપાડ તાલુકાની અંદર આ રથ ફરી રહ્યો છે. ત્યારે હું મારા તમામ સરપંચીઓ તમામ મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને વિનંતી કરું છું કે આ મોદી સાહેબની જે ગેરંટી વાળી ગાડી આવી છે એમાં ગામનો એક પણ લોકો લાભથી વંચિત ના રહી જાય એની આપણે સૌને જોવાની જવાબદારી છે. ભારત સંકલ્પ યાત્રા છે, ગામે ગામ ફરી રહી છે. સમગ્ર દેશમાં 6000 રથો ફરી રહ્યા છે અને ગામડે ગામડે એક જ ગીત વાગી રહ્યું છે કે મોદીજીની ગાડી આવી છે અને ગાડી શું લઈને આવી છે આપ જોઈ રહ્યા છો. ગામડાની ચિંતા કરી છે, લોકોની ચિંતા કરી છે અને આપ જોઈ રહ્યા છો ઓલપાડ તાલુકાનું કમરોલી ગામ છે અને કમરોલી ગામમાં મોદીજીની ગાડી આવી છે. મંત્રી ખુદ આવ્યા છે અને આપ જોઈ રહ્યા છો બહેનો માટેની યોજના લઈને આવી છે, આરોગ્યની ચિંતા કરી છે, ખેડૂતોની ચિંતા કરી છે અને યોજનાઓ લઈને આવી છે. આપણી સાથે સ્થાનિક છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કમરોલી ગામમાં મોદીની ગાડી આવી છે, શું લાગ્યું? બહુ બધું લાવી છે. યોજના પહોંચાડે છે તો આજે ખંભોળી ગામમાં ઘરે ઘરે ગાડી આવી છે. વાસેલિયા કા, રેશન કા, પછી આવાસના ઘર બધા કામ કરે છે અને મંત્રી સાહેબની હાજરીમાં જ બધું થાય છે. મોદીજીની ગાડી આવી છે, વિકાસ લાવી છે, આવાસ લાવી છે, આરોગ્યની ચિંતા કરતી ગાડી છે અને સમગ્ર દેશમાં આ જે યાત્રા છે ફરી રહી છે અને ખાસ તો આ વિસ્તારના જે વન પર્યાવરણ મંત્રી છે તે પણ જાગૃત છે અને તેઓ પણ પોતાના ગામડાઓ પૂરી રહ્યા છે. વિધાનસભા 155 ઓલપાડ વિધાનસભા તેઓ ફરી રહ્યા છે અને ખાસ તો સૌથી મહત્વની બાબત એ છે કે ગામે ગામ જાય અને લોકોને મોદીની જે પ્રધાનમંત્રી યશસ્વી પ્રધાનમંત્રીની યોજના છે ગામડાના જન સુધી પહોંચે એવી તમામ કામ કરી રહ્યા છે અને સૌથી મહત્વની બાબત એ છે કે હાલ લોકો ખુશ જોવા મળી રહ્યા છે કારણ કે યોજનાની ગાડી ઓલપાડ તાલુકામાં ફરી રહી છે અને ઓલપાડ તાલુકાના નાનામાં નાના વ્યક્તિ એનો લાભ લઈ રહ્યા છે. કિરણસિંહ ગોહિલ, ATV ન્યૂઝ, સુરત. ભારત સંકલ્પ યાત્રા છે, ગામે ગામ ફરી રહી છે સમગ્ર દેશ.